ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નડિયાદ ખાતે આંગણવાડી ચાલુ જોવા મળી। 14 એપ્રિલ 2025 રાજ્ય સરકાર દ્વારા જાહેર રજાની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે આ દિવસે સમગ્ર ગુજરાતમાં સરકારી કચેરીઓ, શાળાઓ અને અન્ય સંસ્થાઓ બંધ રહેવાની હતી। જો કે નડિયાદ શહેરમાં આંગણવાડી કેન્દ્રો ચાલુ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું હતું। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર નડિયાદના કેટલાક વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રો ખુલ્લા રહ્યા હતા અને ત્યાં બાળકો માટે નિયમિત પ્રવૃત્તિઓ અને પોષણનું વિતરણ ચાલુ રહ્યું હતું। આ બાબતે સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આંગણવાડી કેન્દ્રો બાળકોના પોષણ અને વિકાસ માટે આવશ્યક સેવાઓ પૂરી પાડે છે અને સમુદાયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેટલાક કેન્દ્રો ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। મારું નામ છે અનિતાબેન યોહાનભાઈ ચૌહાણ, નવરંગ ટાઉનશીપ આંગણવાડી વર્કર। આજે આંબેડકર જયંતિ છે, જાહેર રજા છે, આંગણવાડી ચાલુ છે, શું કહેશો બાબતે? સરકારના પરિપત્ર પ્રમાણે અમારે આજે રજા નથી અને અમારે આંગણવાડી ચાલુ રાખવાની છે અને અમારે 365 દિવસ બાળકોને પૂરક પોષણ આહાર આપવાનો હોવાથી અમારે 365 દિવસ આંગણવાડી ચાલુ હોય। સરકારના અમુક રજાઓ સિવાય અમારે આંગણવાડી ચાલુ હોય છે। 365 દિવસે બાળકોને આવવાનું જ હોય છે? હા, પૂરક આહાર આપવા માટે। કેમ કે આંગણવાડી છે ને, આંગણવાડીમાં અમારે જે 3 વર્ષથી જે 6 માસના બાળકો હોય ને એમને અમે અહીંયા નાસ્તો આપીએ છીએ। એ નાસ્તો અમારે એમને જે બાળકોને નસેલ પૂરક આહાર આપવાનો છે દરરોજનો, એ આહાર આપવા માટે અમારે આજે આંગણવાડી ચાલુ છે। જે બંધારણના ઘડવૈયા છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એમની આજે જન્મ જયંતિ છે, જાહેર રજા છે, તો એ બાબતે આપણે બંધ રાખતા નથી આંગણવાડી? હવે મારે તો મેં કીધું ને, સરકારના નિયમ પ્રમાણે પરિપત્ર પ્રમાણે મારી આંગણવાડી આજે ચાલુ છે। વાર તહેવારે રજા હોય છે કે એ પણ? ધૂળેટી અમુક રજાઓ છે, ધૂળેટીની છે, રક્ષાબંધનની છે, 14 ઉત્તરાયણની રજા છે, એવી અમુક 5-6 રજા છે અમારે। મારું નામ છે રીટાબેન હસમુખભાઈ શ્રીમાળી। આ કયા વિસ્તારની આંગણવાડી? આ મિલ કામદાર વિસ્તારની આંગણવાડી છે। જે આજે બંધારણના ભારતના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે અને જાહેર રજા છે ને આજે આંગણવાડી ચાલુ છે, કોના કહેવાથી શું કહેશો? અમારા ઉપર પરિપત્ર પ્રમાણે અમે ચાલુ છે, અમારે રજા નથી। કેટલા વિદ્યાર્થીઓ આજે હાજર રહ્યા? આજે વિદ્યાર્થી 10 જેવા હાજર હતા। શું કાર્યક્રમ હતો આજે આગળ? કલર કરાવડાયો ને એવું। વિષ્ણુભાઈ મકવાણા। દાદા, આજે ભારત દેશના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે અને આંગણવાડી અને સ્કૂલો કોલેજો ચાલુ છે, શું કહેશો આ બાબતે? આ જાણ્યા પછી અમે તપાસ કરી તો નડિયાદ શહેરમાં આંગણવાડીઓ ચાલુ અને એને દઈસર એમણે વોટ્સઅપથી કહ્યું છે ચાલુ જ રાખવાની છે અને ખરેખર આ દુઃખદ બાબત કહેવાય। દેશના બંધારણના ઘડવૈયા અને જેના બંધારણ નીચે દેશ આખો ચાલે છે એની જો જન્મ જયંતિ આવી રીતે ઓર્ડરો થતા હોય તો સરકાર માટે પણ આ નામોશી કહેવાય। આવા જવાબદાર અધિકારીઓ પર ગંભીર પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ આની સામે ચેડા ના કરે। શું કહેશો સરકારને આ બાબતે? બસ સરકારને અમે રજૂઆત જ કરીશું કે આ આવું થયું છે તો એની અમે કાયદેસર જે કાયદા પ્રમાણે નિયમ પ્રમાણે એમની કોઈ એક્શન લેવા જોઈએ લેવા જ જોઈએ અને લોકોને એનો દાખલો બેસવો જોઈએ। હું તો માનું છું જો બીજા તપાસ કરવામાં તો બધી પ્રાઇવેટ સ્કૂલો ને બધા ચાલુ જ રાખતા હશે। નડિયાદમાં બીજી સ્કૂલો પણ કદાચ ચાલુ છે એવું મને માહિતી મળી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।